કે કલકત્તામાં બાપજીની કથા હતી અને કોઈકે નવા વસ્ત્ર આપ્યા હતા. બાપજીને વસ્ત્ર દરેક એની સ્થિતિ પ્રમાણે આપે. બાપજીએ બે વસ્ત્ર પહેરાવે એટલે ફાટી જાય, વસ્ત્ર પહેરાવે એટલે ફાટી જાય. એટલે પછી પેલા શેઠને કહ્યું, શેઠ એક વિનંતી કરું. શું? તમારે કલકત્તાનું પાણી સારું નથી. કેમ? અમારા લાલો બહુ કપડાં ફાડે છે. કથામાં જાય તોય વંદન કરે છે અને કથામાંથી આવે એમ તમે પણ બહારથી આવો, ભગવાનને વંદન કરો. પ્રભુ આવી ગયા છે. કારણ કે ઘરના માલિક ઠાકોરજી છે, ઘરના માલિક આપણે નથી. આપણે જગતમાં આવ્યા છે ને, આપણે બધા જ પરિવારમાં ટ્રસ્ટી થઈને આવ્યા છે. અને ટ્રસ્ટીનું નક્કી ના હોય. 70 વર્ષે રિટાયર થવું પડે, 60 વર્ષે રિટાયર થવું પડે ને ગમે ત્યાં રિટાયર થવું પડે. મનુષ્ય જન્મમાં આવ્યા છો ને તો ભાઈ કયું છે, મનુષ્ય જન્મમાં આવ્યા છો તો મહેમાન બનીને રહો, માલિક થઈને.